ગાંધીનગરના રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા ઉપસ્થિત રહ્યા હતા। કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 19 વર્ષ સુધી 1,84,00,000થી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। બાળકોને સ્વચ્છતા જાળવવા અને દૈનિક જીવનમાં સારી ટેવો કેળવવા માટે પણ મંત્રીએ અપીલ કરી છે। આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આંગણવાડી કાર્યકરો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યનું એક પણ બાળક કૃમિનાશક દવાથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રીએ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ કાર્યક્રમ 10 ઓગસ્ટના સવારે 10 વાગે યોજાયો હતો। રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે આજે ગુજરાતમાં 1,84,00,000 19 વર્ષથી નીચેના દીકરા દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે। કુપોષણ અને પેટના ઘણા રોગો આનાથી અટકાવી શકાય। તંદુરસ્ત નાગરિકો તંદુરસ્તતા બક્ષવા માટે પહેલાં એની અંદર કોઈ રોગ ના હોવો જોઈએ। કૃમિ એક એવું જીવાણુ છે કે જે બાળકનો વિકાસ નથી થવા દેતો, માનસિક, શારીરિક બધી જ। તો આજે ગુજરાતના 1,84,00,000 બાળકોને જ્યારે આ દવા આપવાનો રાષ્ટ્રીય મિશનની અંદર આજે આ પ્રાથમિક શાળાથી શરૂ કરવામાં આવે છે। હું આશા રાખું છું કે પૂર્ણ રીતે 19 વર્ષના બધા જ બાળકોને આ દવાઓ અમારા વિભાગના આખી ટીમ દ્વારા ગુજરાતમાં મહેનત કરીને એમને આપવામાં આવશે, જે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે આ મિશન ખૂબ જરૂરી છે।